હેલો માય ફ્રેન્ડ્સ, હું નિશાંત કતીરા ફરીથી સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.3 ના દાખલા નંબર 4, 6 અને 7 શીખશું. પાંચમો દાખલો અગાઉ શીખી લીધો છે આપણે ફર્સ્ટ પાર્ટમાં, અને આ 3 સમ બાકી છે એટલે આપણો આખો ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ધ્યાન આપજો, ઇન્ટરેસ્ટિંગ સમ છે અને ટ્રાય કરજો કે મારાથી પહેલા સોલ્વ કરી શકો. બરોબર? અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે નવી ચેનલ સ્ટાર્ટ કરી છે નિશાંત કતીરાના નામથી. જો કોઈ તમારા ફ્રેન્ડ્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય, તમારા રિલેટિવ્સ હોય, તો એમને જરૂર વાત કરજો કે નિશાંત સરની નવી ચેનલ છે જે તમને પણ હવે ઉપયોગી થશે. અમે તો એનો લાભ લઈએ જ છીએ ફ્રીમાં, અને એના ઉપર પણ મેથ્સનું કમ્પ્લીટ સિલેબસ અપલોડ થશે આ ચેનલની જેમ જ. બધાને મજા આવશે શીખવાની. હિન્દીમાં હશે વિડીયોઝ, તો વાત જરૂર કરજો, અને તમને સબસ્ક્રાઇબ કરવી હોય તો તમે પણ કરી શકો છો. ઓકે, સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 4 મધ્યસ્થના સમ્સ છે. 3 ખાના વાળો કોષ્ટક. આ રકમ છે, આ જવાબના 3 ખાના. અલગ શું છે આ રકમમાં? જુઓ, 118 થી 126, 127 થી 135, 136 થી 144. કઈ અલગ લાગે છે? અહીં ચોપડીમાં નીચે એક સૂચના આપેલી છે. એ સૂચના શું છે એની જરૂર નથી, હું સમજાવી દઉં છું શું કહ્યું છે તે. જનરલી શું હોય, આ ટાઈપના મધ્યસ્થના દાખલામાં ઉપરના વર્ગનો ઉર્ધ્વ સીમા બિંદુ એટલે કે પાછળનો નંબર અને પછીના વર્ગનો અધઃ સીમા બિંદુ એટલે આગળનો નંબર સરખા હોવા જોઈએ. ઓકે, જુઓ, અહીં 4 તો સામે અહીં 4, અહીં 7 તો અહીં પણ 7, આ 10 10 સરખા છે. તો આવી રીતે હોવું જોઈએ. જુઓ, હજી એક દાખલો, આ 7મો દાખલો. આ 45 અને 45, 50 ને 50, 55 55 સરખા છે ને? તો બસ આવી રીતે સેમ હોવા જોઈએ, અને જો ન હોય તો આપણે સરખા કરવા પડે. જો આ દાખલામાં નથી. 126 તો સામે અહીં 127, આ 135 તો અહીં 136. સરખા નથી તો સરખા કરવા પડશે. કેવી રીતે સરખા કરશું? તો 126 અને 127 છે, વચ્ચે 1 નો ગેપ છે, તો 1 ના અડધા 0.5 આપણે 126 માં ઉમેરશું અને આગળ 127 માંથી બાદ કરશું. ટૂંકમાં આગળ 0.5 એટલે કે અડધો બાદ કરશું અને પાછળની સંખ્યામાં 0.5 એટલે અડધો ઉમેરશું. તો એનાથી આ બંને સરખા થઈ જશે. કેવી રીતે? જુઓ, આગળની સંખ્યામાં 0.5 ઉમેરો, બાદ કરો. 118 માંથી 0.5 બાદ કરો, 18 માંથી અડધો જાય તો કેટલા થાય? 17.5 થાય ને? તો 117.5. અને પાછળની સંખ્યામાં ઉમેરી દો, 26 માં અડધો ઉમેરો, 26.5, 126.5. આગળની સંખ્યામાંથી બાદ કરો, 27 માંથી અડધો બાદ કરો, 26.5 એટલે 126.5. અને પાછળ ઉમેરો 135.5. તો જુઓ, સરખા થયા કે ન થયા? બસ એવી રીતે સરખા કરવાના છે. 136 માંથી બાદ કરો, 135.5. 144 માં ઉમેરો, 144.5. 144.5 થી 153.5, 153.5 થી 162.5, 162.5 થી 171.5 અને 171.5 થી 180.5. ક્લિયર? બસ આ જેમ છે એમ રહેવા દેવાનું. આવૃત્તિ એટલે કે F, અને સંચયી આવૃત્તિ એટલે CF. ટોટલ ને કહેવાય N. 3, 5, 9, 12, 5, 4 અને 2. ચલો સરવાળો કરી લઈએ. 3 ને 5 8 ને 9 17, 17 ને 12 29, 29 ને 5 33 ને 4 37. કેમ નથી થતું? 3 ને 5 8 ને 9 17, 17 ને 12 29, 29 ને 5 34, 34 ને 4 38 ને 2 40.
CF 3 ને 5 8 ને 9 17 ને 12 29 ને 5 34 ને 4 38 ને 2 40 સરખા થઈ ગયા તો બધું બરોબર છે. હવે પેલા બે લાઈન લખવી પડશે, મધ્યસ્થ વર્ગ નક્કી કરવું પડશે. ખ્યાલ છે ને કેમ કરીએ છીએ? m બરાબર n છેદમાં 2. n 40 છે, 40 ભાગ્યા 2 એટલે 20 અને 20 સંચયી આવૃત્તિમાં ક્યાં છે? ન હોય તો એનાથી મોટી સંચયી આવૃત્તિ કઈ છે? 29 છે. એને આપણે બોક્સમાં નાખી દેશું. તેથી મધ્યસ્થ વર્ગ 144.5 થી 153.5. હવે લિસ્ટ કરીએ. સૂત્રમાં જે વસ્તુની જરૂર છે તે સૌથી પહેલા L 144.5, ત્યારબાદ n છેદમાં 2 જોઈશે, CF જોઈશે, F પણ જોઈશે અને H પણ જોઈશે. ચલો n છેદમાં 2 તો તૈયાર છે 20. CF હંમેશા જે વર્ગ નક્કી થયું હોય એનાથી ઉપરની સંચયી આવૃત્તિ એટલે 17 લેવાની. F જે વર્ગ નક્કી થયું હોય એની પોતાની આવૃત્તિ 12, તો CF 17, F 12 અને n છેદમાં 2 20. અને h કેટલો છે? વર્ગ લંબાઈ કેટલી છે? 144.5 થી 153.5. 9 ની વર્ગ લંબાઈ છે. બસ હવે ફોર્મ્યુલા m બરાબર L પ્લસ n છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા h. L 144.5, n છેદમાં 2 20, CF 17, F 12, h 9. બહુ સહેલો સમ છે. કેલ્ક્યુલેશન પણ બહુ ઈઝી છે. માત્ર કોષ્ટક બનાવવામાં સ્ટાર્ટિંગમાં ધ્યાન રાખવાની હતી. ચલો ઉપર નીચે કઈ કટ થાય છે? થાય છે. 3 ચોક 12. ઘણા સ્ટુડન્ટ્સ કટ નથી કરતા અને પછી અઘરા ભાગાકાર કરે છે, મજૂરી કરે છે ગધેડાની જેમ. એવી તમે નહીં કરતા. ઓકે, ઉપર 9 નીચે 4. 9 ભાગ્યા 4 કેટલા થાય? 2.25 થાય. 4 દુ 8 બચ્યા 1 વધારાનો 0 એટલે 0.4 દુ 8 બચ્યા 2 વધારાનો 0. 4 ગુણ્યા 5 20. સરવાળો પોઈન્ટ વાળો કરી લઈએ. 144.5 વત્તા 2.25. અહીં ઉપર 0 મૂકવો હોય તો મૂકી શકો છો. પાછળ ગમે એટલા 0 મૂકો પોઈન્ટની, કઈ મતલબ નથી. ઓકે, 5 7 6 4 1 146.75 મધ્યસ્થ મળ્યો. કેટલો ઈઝી સમ હતો. કેલ્ક્યુલેશન પણ બધી સહેલી હતી અને પૂછાયેલો સમ છે. માત્ર કોષ્ટકમાં અહીં ધ્યાન રાખજો, જો આ બંને સરખા ન હોય તો સરખા કરી લેવાના. કેવી રીતે? આગળ 0.5 બાદ કરવાના, પાછળ 0.5 ઉમેરી દેવાના, એટલે બધું કામ થઈ જશે. ઓકે, આગળ વધીએ. દાખલા નંબર 5. બહુ સહેલો સમ, સોરી 6. મધ્યસ્થ શોધવાનું છે. અટકની સંખ્યા બીજા ખાનાને આવૃત્તિ f કહેવાય. ટોટલ કરશું n. સંચયી આવૃત્તિ CF. ચલો સરવાળો કરીએ. 6 ને 6 12 ને 4 16 ને 4 20 નો 0 વધી 2 5 ને 4 9 ને 1 10. કુલ આવૃત્તિ 100 છે. સંચયી આવૃત્તિ તમને ઓલરેડી આવડે છે. 6 ને 6 6 ને 30 36 36 ને 40 76 76 ને 16 92 ને 4 98 ને 4 92 ને 4 96 અને 4 100. જુઓ સરખા થઈ ગયા. હવે મધ્યસ્થ વર્ગ, એના માટે m બરાબર n છેદમાં 2 કરવું પડે. 50
જુઓ 50 થી મોટી સંચયી આવૃત્તિ કઈ છે? 76. એને વર્ગ બોક્સમાં નાખી દઈએ. તેથી મધ્યસ્થ વર્ગ 7 થી 10 છે. હવે કરીએ લિસ્ટ. L n/2 CF F અને H. L જે વર્ગ નક્કી થાય એમાં આગળ હોય તે n/2 50. CF જે વર્ગ નક્કી કર્યું છે એના ઉપરની સંચયી આવૃત્તિ 36. F જે વર્ગ નક્કી કર્યું એની પોતાની આવૃત્તિ 40 અને H એટલે વર્ગ લંબાઈ 7 થી 10 એટલે કેટલાનું અંતર? 3 નો અંતર. બસ ફોર્મ્યુલા. L 7 n/2 50 CF 36 F 40 H 3. 50 માંથી 36 જાય તો 14/40 ગુણ્યા 3. ઉપર નીચે કઈ કટ થાય છે? ડાયરેક્ટ ન આવડે તો વિચારો અડધા અડધા થાય છે. થાય છે. 14 ના અડધા 7 અને 40 ના અડધા 20. હવે 7 તેરી 21/20. બસ 21/20 કરવાનું છે. 20 ના ટેબલમાં 20 એકા 20 બચ્યા 1 વધારાનો 0 એટલે પોઈન્ટ. 20 ના ટેબલમાં 10 આવે? ના આવે. ભાગ ન ચાલે એનો 0. વળી વધારાનો 0. 20 ગુણ્યા 5 100. તો 1.05. અને 7 વત્તા 1 કેટલા થાય? 8.05. કેટલું સહેલું. દાખલા નંબર 6 પણ પૂરો. અને હવે લાસ્ટ સમ આ ચેપ્ટરનો 7મો દાખલો. મધ્યસ્થ જ શોધવાનું છે. વજન આપેલો છે કિલોગ્રામમાં અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, પણ એનાથી આપણને કઈ ફરક નથી પડતો. આ F છે, આ N છે. કરીએ ટોટલ. 2 ને 3 5 ને 8 13 ને 6 19 ને 6 25 ને 3 28 ને 2 30. સંચયી આવૃત્તિ CF 2 ના 2 2 માં 3 ઉમેરો 5 5 ને 8 13 13 ને 6 19 19 ને 6 25 25 ને 3 28 ને 2 30. જો સરખા થઈ ગયા. મધ્યસ્થ વર્ગ m બરાબર n/2 30/2 કરીએ કટ એટલે 15 મળ્યા. 15 થી મોટી સંચયી આવૃત્તિ જુઓ કઈ છે? 19 છે. કરો એને બોક્સમાં પેક. તેથી મધ્યસ્થ વર્ગ 55 થી 60 છે. કરો લિસ્ટ. L 55 n/2 15 CF કેટલા થશે? તમે કયો. હવે છેલ્લો દાખલો છે. નક્કી કર્યું હોય એનાથી ઉપરની સંચયી આવૃત્તિ 13. F બોલો. જે નક્કી કર્યું હોય એની પોતાની આવૃત્તિ 6 અને H 55 થી 60 એટલે 5 નો અંતર. m બરાબર L પ્લસ n/2 માઇનસ CF/F ગુણ્યા H. ચલો હવે 15 માંથી 13 જાય તો 2/6 ગુણ્યા 5. કટ થાય છે કઈ? થાય છે. 2 તેરી 6. હવે ઉપર 5 બચ્યા અને નીચે 3. 5/3 1.67. કેવી રીતે? આવી રીતે જુઓ. 3 એકા 3 બચ્યા 2 વધારાનો 0 એટલે પોઈન્ટ. 3 6 18 બચ્યા 2 વધારાનો 0 3 6 18. વીક સ્ટુડન્ટ અહીં સુધી જ કરે. 1.66 લખી અને સમ પૂરો કરી નાખે. પૂરા માર્ક મળશે. પણ હજુ આગળ જવું હોય તો 3 સ્થાન સુધી કરવાનું. અને જો ત્રીજો સ્થાન
5 થી વધુ હોય તો તમને ખબર છે કે એને દૂર કરી આગલી સંખ્યામાં 1 ઉમેરી દો તો 6 ના 7 થઈ જશે એટલે 1.67 અને 55 ને 1 56.67 સમ ઓવર ધેટ્સ ઇટ અને આ સાથે આપણો 13મો ચેપ્ટર આંકડાશાસ્ત્ર કમ્પ્લીટ થાય છે આઈ હોપ કે તમને વિડિયોઝ ગમ્યા હશે કમેન્ટમાં મને જણાવજો તમને મજા આવી કે નહીં સારું શીખવા મળ્યું કે ન મળ્યું અને આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં કોઈક નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી મહેનત કરતા રહ્યો શીખતા રહ્યો મારા વિડીયોઝ જોતા રહ્યો ઓલ ધ બેસ્ટ